મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમલા મંદિરે ભગવાન શ્રી વેંકટેશ્વરને રેશમી પોશાક અર્પણ કર્યા. પરિવાર વેદ મંત્રોની ગુંજી સાથે ધાર્મિક વિધિમાં લીધો ભાગ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમલા સ્થિત વેંકટેશ્વર મંદિરમાં પવિત્ર બ્રહ્મોત્સવ મહોત્સવની શરૂઆતના અવસરે ભગવાનને અતિ પ્રતિષ્ઠિત રેશમી પોશાક અર્પણ કર્યા. રાજ્ય સરકારની પરંપરાને અનુસરી મુખ્યમંત્રીએ તેમના પરિવાર સાથે મંદિરમાં પ્રવેશ કરી શ્રી વેંકટેશ્વરને પાવન રેશમી પોશાકો પ્રસ્તાવિત કર્યા હતા, જે મંદિરમાં વેદ મંત્રોની ગુંજી સાથે ધાર્મિક શ્રદ્ધા અને રમઝટથી પૂર્ણ થયેલ હતું. આ રેશમી પોશાક રાજ્ય સરકાર તરફથી દર વર્ષે વાર્ષિક બ્રહ્મોત્સવ મહોત્સવના પ્રથમ દિવસે ભગવાન શ્રી વેંકટેશ્વરને અર્પણ કરાય છે અને તે મુખ્યમંત્રીએ 15મા વખત હાથ ધરવા બદલ એક અનુક્રમિત ઐતિહાસિક વિક્રમ પણ કર્યો છે. મુખ્યમંત્રીએ તેમના પરિવાર સાથે પવિત્ર પોશાક ચાંદીના થાળમાં રાખી મંદિરમાં વિધિવત પ્રાર્થના કરી. પૂજારી દ્વારા પરિવટ્ટમ બંધાયો અને મુખ્યમંત્રીએ મંદિરમાં પ્રવેશ કરી મુખ્ય પૂજારીને પોશાક સોંપ્યા. ત્યારબાદ તેમણે મંદિરમાં શ્રી વેંકટેશ્વરની વેદ આશીર્વાદ અને પ્રસાદ પણ સ્વીકાર્યો. આધ્યાત્મિક વારસાની પ્રકાશતા અને તિરુમલાની મહિમાનું દુનિયાભરમાં પ્રસારી શકાય તે માટે મુખ્યમંત્રીએ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડને રાજ્ય અને વિદેશોમાં પાંજરેદાર મંદિરોના નિર્માણ માટે આગ્રહપણે સૂચન કર્યું હતું. તેઓ તિરુમલાની નિદર્શન અને સેવા કાર્યક્રમોને વધુ વિસ્તૃત અને સુદૃઢ બનાવવા માટે લાંબા ગાળાની યોજના અને જવાબદારીના આવેલા અંગો પર ભાર મૂક્યો. મંદિર સંચાલન અને સેવાકીય કાર્યમાં તેમના વ્યૂહાત્મક મત અને અધિકારીઓના સહયોગથી આસપાસના શ્રદ્ધાળુઓને પણ લાભ મળ્યો.